જય જિનેન્દ્ર. નિખિલભાઈ આપણને વૈભવભાઈની ઓળખાણ છેલ્લે કરાવી શકશે, પણ મને જે ખ્યાલ છે એ પ્રમાણે વૈભવભાઈ નાનપણથી જ જૈન ધર્મનો અભ્યાસ એમના ફેમિલીમાં એમને કરેલો છે. મેડિકલ ફિલ્ડમાં આવ્યા છતાં પણ એમણે આ આગમનો અભ્યાસ ને બધું ચાલુ રાખેલું, અને આજે આપણને તેઓ નવતત્વ અને એમાં ખાસ કરીને જીવ તત્વો ઉપર આજે સ્વાધ્યાય કરાવશે. હું એક મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિ બોલીશ અને ત્યાર પછી તેઓ આપણને સ્વાધ્યાય કરાવશે. સ્વાધ્યાય દરમિયાન તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે એમના ટેલિફોન ઉપર ટેક્સ્ટ કરી શકશો. મેં ગઈકાલે તમને ફોન નંબર મોકલ્યો છે, અને એન્ડમાં તેઓ આપણને એ બધા સવાલના જવાબ માટે ટ્રાય કરશે. અને આપણે આ સેશન પાછા કન્ટિન્યુ કરવાના જ છીએ, એટલે નેક્સ્ટ ટાઈમ બી આપણે પૂછી શકીશું જો તમને કંઈ ક્વેશ્ચન હોય તો. વીરા સર્વસુરા સુરેન્દ્ર મહિતો વીરમ ભુજા સંશ્રિતા વીરેનાભ્યત સ્વકર્મ નિચયો વીરાય નિત્યમ નમઃ. ઓકે વૈભવભાઈ. સરસ. સૌથી પહેલા જય જિનેન્દ્ર અને થેન્ક યુ. મને એવું હતું કે ભૂપેન્દ્રભાઈ 2-5 જણે ભેગા કરવાના હતા, પણ આમાં તો એના ઓલમોસ્ટ 3 ટાઈમ્સ થઈ ગયા છે, એટલે ભૂપેન્દ્રભાઈ તમારો પુરુષાર્થ બિરદાવવા યોગ્ય છે. ધેટ્સ વેરી નાઇસ. ધેટ્સ વેરી નાઇસ. આપણે અમારા આખો બાલ્ટીમોર જૈન સોસાયટી જ ખૂબ જ ઉત્સાહી છે, અને અમને થોડોક લેટ તમારો લાભ શરૂ થયો છે, પણ હજી આપણે હવે કન્ટિન્યુ કરીશું. એટલે ચોક્કસ ચોક્કસ. હવે આપણે ઇનકેસ તમને જો કોઈને પ્રશ્ન હોય તો તમારા સ્ક્રીન ઉપર નીચે એક ચેટ ફંક્શન છે, એટલે યુ કેન યુઝ ધ ચેટ ફંક્શન. અને મનોહરભાઈ, આઈ બિલીવ દેટ I would be able to see those questions, or do they come through you? No, you should be able to see it. Okay. એટલે one of the things ભૂપેન્દ્રભાઈ મેં વાત કરી હતી, પણ જ્યારે આપણે આ ચાલુ કરીએ ત્યારે એવું બનશે કે you will have questions which you might want to ask right away, or you might want a clarification on. એટલે જો એવું લાગે કે ના, this is something that is preventing you from following any further, તો જો ઇન્ટરપ્ટ કરવું પડે તો મને વાંધો નથી. મારી એવી ઈચ્છા કરી કે આપણે બધા are able to follow this અને કોઈ પાછળ ના રહી જાય, so that everybody is very clear about what we are trying to understand and accomplish here. એટલે we'll start off with a story, કારણ કે this had, or you know what, let me tell you about myself, કારણ કે નિખિલભાઈ સાથે વાત કરી હતી, પણ he is not able to join us. I'll tell you કે my quest, અને મેં આમાં ડૂબકી મારવાનું ચાલુ કર્યું લગભગ when I was a teenager. અને અમારા ઘરમાં બહુ નાનપણથી ધર્મનું મહાત્મ્ય વધારે હતું, કારણ કે મારા ફાધરના 4 બહેનોએ દીક્ષા લીધી છે અને એમના માસીએ પણ દીક્ષા લીધી છે. એટલે that a lot of those things were just passively being absorbed in our household, કે અમુક વસ્તુ અમુક પ્રમાણે જ થાય. અને not from the standpoint કે આપણે રૂઢિઓની બાબતમાં, પણ અમે લોકો એક ટાઈમમાં એક ઘરમાં 15 જણા રહેતા હતા. we lived in અમદાવાદ in a joint family, અને બહુ સાધારણ ઘરમાં હતા ત્યારે. એટલે એક ઘરમાં 2 બેડરૂમમાં 15 જણાએ રહેવાનું હોય તો 15 જણા કેવી રીતે રહી શકે? હવે એના માટે જો સાચી ધર્મની સમજણ ના હોય તો ના રહી શકે, કારણ કે અત્યારે તમે જુઓ તો અહીંયા કદાચ આપણા બધાના ઘર આપણે જ્યાંથી આવ્યા છે એના કદાચ 3 કે 4 ગણા મોટા હશે, પણ અહીંયા આપણે 15 જણાને સમાવી શકીએ એવી કદાચ આપણી ક્ષમતા ના હોય. હું યુનિવર્સલ સ્ટેટમેન્ટ નથી કરતો, પણ કદાચ આપણી પાસે એ ક્ષમતા ના હોય અત્યારે. એટલે what I'm trying to get at is કે આપણા ધર્મમાં રૂઢિ તો છે જ. there are certain traditions, certain things that we do conventionally, પણ એ rituals જેને કહીએ, એ rituals cannot be considered to be spiritual. એ બંને અલગ અલગ વસ્તુ છે.
રિચ્યુઅલ અને સ્પિરિચ્યુઅલ અલગ વસ્તુ છે. રિચ્યુઅલ એક સાધન છે અને સ્પિરિચ્યુઆલિટી છે દેટ ઇઝ સાધ્ય, વોટ યુ આર ટ્રાઇંગ ટુ અચીવ. એટલે તમે એમ કહો કે હું આ રિચ્યુઅલ્સ કે આ અનુષ્ઠાન કરું છું, તો એ અનુષ્ઠાન છે, અનુષ્ઠાન જો ધ્યેયલક્ષી ના હોય, એ જો તમને એ સાધન એ સાધનાનો ઉપયોગ કરી અને તમને સાધ્ય સુધી ના પહોંચાડી શકતું હોય, તો એ રિચ્યુઅલની સમજણમાં કંઈક ભૂલ છે, એવું આપણે સમજવું પડે. એટલે હું જ્યારે નાનો હતો ત્યારે નવકર્મથી વિશેષ બહુ આવડતું નહોતું, પણ ઇટ વોઝ ઓલવેઝ કે ભાઈ યુ હેવ ટુ લર્ન ટુ live with everybody and you have to compromise and you have to sacrifice and that is what is religion. એટલે that is what our upbringing was. અને પછી એક બેચેને તો બહુ પહેલેથી રહેતી હતી કે યુ નો હુ એમ આઈ, એ સ્ટ્રગલ ઓફ માય લાઈફ દેટ કન્ટિન્યુઝ ટુડે, કે મારી ઓળખાણ શું. અને એના માટે અમારા ઘરની નજીકમાં જ ઉપાશ્રય હતા, એટલે આઈ વુડ ફ્રીક્વન્ટલી ગો, જે મહારાજ સાહેબ માસદીજી હોય, અને એમની પાસેથી જે આપણે જ્ઞાન મળતું હોય, તો એ જ્ઞાન મળતી વખતે એવું લાગે કે આ માર્ગ બરાબર લાગે છે. અને દેટ આઈ સ્ટાર્ટેડ વેન આઈ વોઝ મે બી 13-14 years old, ત્યારથી મેં ચાલુ કર્યું હતું. અને મને એવા સંયોગો સારા હતા કે અવારનવાર ચાતુર્માસમાં સારા મહારાજ સાહેબ માસદીજી આવે અને આપણને એનો લાભ મળે. એટલે દેટ કન્ટિન્યુ ટુ નરિશ માય ક્યુરિયોસિટી. પછી તો 18 વર્ષે તો આઈ હેડ ટુ ગો ટુ મેડિકલ સ્કૂલ, એટલે હું કરમસદમાં ગયો અને 5 વર્ષ 5.5 વર્ષ મેં કરમસદથી MBBS કર્યું અને પછી હું અહીંયા આવી ગયો. નહીં, અહીંયા આવ્યા પછી I used to go to India and I still go to India at least once or twice a year. અને નોર્મલી આટલા વર્ષોમાં પણ અમે છેલ્લા 20-25 વર્ષમાં ફરવા જવાના ધ્યેયથી નથી ગયા. ઇટ્સ મોસ્ટલી બિકોઝ આઈ નીડ ટુ લર્ન મોર, આઈ નીડ ટુ ગેટ સમ મોર ક્લેરિફિકેશન, થોડું વધારે સિંચન થાય, એના લક્ષ્યથી આઈ કન્ટિન્યુ ટુ ગો. એટલે અને આ જર્નીમાં આઈ હેવ બીન વેરી ફોર્ચ્યુનેટ ટુ બી ઇન્ફ્લુઅન્સ્ડ બાય અ લોટ ઓફ પીપલ. મારા જે ગોરાણી છે એ લીમડી ગોપાલ સંપ્રદાયના છે, નિરુપમા માસદીજી. અને નિરુપમાબાઈ, હર ક્લેમ ટુ ફેમ ઇઝ કે એ આપણા સમાજમાં એક જ છે કે જેમને બધા જ આગમ કંઠસ્થ છે. શી નોઝ એવરી વન ઓફ ધેમ બાય હાર્ટ. શી હેઝ મેમોરાઇઝ ધેમ. અને જો આપણને જેને ખબર ના હોય આ આગમનું, તો અમારા સ્થાનકવાસીમાં દેરાવાસમાં 45 આગમ હોય છે, સ્થાનકવાસીમાં 32 આગમ હોય છે, પણ 36,000 ગાથાઓ છે. અને ઇટ ઇઝ વેરી વેરી વાસ્ટ. અને આ ગાથાઓ પણ ઘણી બધી they are not just 1 line or 2 lines, it's enormous. But she had been able to, કારણ કે પૂરો ભવની સાધના હોય એટલે she was able to almost remember everything. અને જે વસ્તુ મને સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ કરી ગઈ દેટ વોઝ કે ભગવતી સૂત્ર. ભગવતી સૂત્ર એક જ જે છે કે જેમાં 18,000 ગાથાઓ છે. તો એ ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી અને બીજા ગણધરો અને મહાવીર સ્વામી એમના જ પ્રશ્નોત્તરી, એમના જ સંવાદ જ છે ભગવતી સૂત્રમાં. અને એનું આખું સંકલન કર્યું છે. તો એ ભગવતી સૂત્રની જે 18,000 ગાથાઓ હતી એમને 18 દિવસમાં કંઠસ્થ કરી હતી, એટ ધ રેટ ઓફ 1,000 ગાથા એવરી ડે. એટલે અને એમને જ્યારે ભગવતી સૂત્ર એમના ગુરુએ મંડાવ્યું, જ્યારે ચાલુ કરાવડાવ્યું, ત્યારે આગલી રાતે એમને એવું સપનું આવ્યું કે એક હાથી એમની પાછળ દોડે છે. એટલે એ ગભરાઈને ભાગે છે અને એ ભાગતા ભાગતા પહાડ છે, એ પહાડ ઉપર ચડી જાય છે અને એ જોવે છે માઉન્ટેનને. તે માઉન્ટેન છે દેટ વોઝ અ માઉન્ટેન ઓફ જ્યુલ્સ એન્ડ ડાયમંડ્સ. એટલે દેટ વોઝ હર હિન્ટ ઓર ક્લુ દેટ શી ઇઝ એમ્બાર્કિંગ અપોન સમથિંગ વેરી સ્પેશિયલ. અને પછી બીજા દિવસ તેમને ભગવતી સૂત્રનું ચાલુ કર્યું. અને જ્યારે એમના ગુરુ એમને ગાથાઓ મંડે ત્યારે કીધું કે તમે આટલી ચાલુ કરો, તમને આટલું કદાચ મહિનો થશે. અને એ મહિનામાં પાછા આવે ત્યારે એમને કીધું કે મારે તો આ 18 દિવસમાં પતી ગયું હતું. એટલે કહેવાની વાત એ છે કે એટલે એટ ધેટ ટાઈમ આઈ વોઝ ઇન ઓ ઓફ હર કે
આટલું બધું જ્ઞાન કેવી રીતે કોઈ રહી શકે. મને એમને મળીએ તો આપણા બધા જેવા જ લાગે અને એટલા સિમ્પલ કે યુ વુડ નેવર બિલીવ કે સમવન ઇઝ સો નોલેજેબલ. એટલે આઈ વોઝ અને ઇવન ટુડે આઈ એમ ઇન ઓ ઓફ હર. અને જ્યારે બને ત્યારે હું સંપર્ક કરતો હોઉં છું. એવી રીતે ડ્યુરિંગ ધીસ જર્ની બીજા ઘણા બધા સંત સતીજી અમારા અત્યારે મારા ગુરુ છે એ વિરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ છે. પછી સરદાર મુનિપ મહારાજ સાહેબ છે. અલગ અલગ આપણે તમને જેને ખ્યાલ હોય એ સ્થાનકવાસીમાં એ બહુ પ્રખર છે બધા. આચાર્ય સુધીનું એ લોકો પાસે જ્ઞાન છે અને એ લોકો આચાર્યની પણ છે. એટલે I was very fortunate that I was able to get their attention. કારણ કે આ સાધનામાં એક વસ્તુ તમને કહું કે સૌથી મહત્વનું એ છે કે તમે જો ગુરુની દ્રષ્ટિમાં આવી જાઓ એ તો તમારો બેડો પાર થઈ જાય. એટલે અત્યારે વોટ આઈ એમ એન્ડ વોટ એવર આઈ હેવ અચીવ એ ગુરુની કૃપા દ્રષ્ટિ વગર તો ના મેળ પડે. એટલે ધારો કે મારે ડૉક્ટર બનવું હોય ને મને કે લો ભાઈ આપ 20 ચોપડી વાંચી લો અને તમે ડૉક્ટર બની જશો, તો જે વિચ ઇઝ ઇમ્પોસિબલ. બુકનું જ્ઞાન વર્સિસ તમે કોલેજમાં જાઓ, તમે એવા પ્રોફેસર નીચે ભણતા હો અને તમને જે જ્ઞાન પ્રાપ્ત થાય એની સાથે કોઈ સરખામણી ના થઈ શકે. એટલે આઈ વોઝ વેરી વેરી ફોર્ચ્યુનેટ દેટ ઓવર ધ લાસ્ટ 30 years ઘણા બધા સંત સતીજીનો સમાગમ થયો અને thankfully what I came to them with is what you are coming here today is with curiosity. થોડીક આપણે રુચિ, એક જિજ્ઞાસા કે આ છે શું એમ. that is where પાત્રતા begins. તમારી પાત્રતા ચાલુ થાય રુચિએ. હવે આપણે ક્યારેક આપણે આગમનું જ્યારે વાંચન કરશું ત્યારે ભગવાને 12 પ્રકારની વસ્તુ કીધી છે. તો એક just having the quest or curiosity કે રુચિ કે જિજ્ઞાસા, that is where આપણું ધર્મની સમજણ કે એના પર પદાર્પણ ચાલુ થાય કે ઓકે નાવ I have the interest in this કે આ છે શું બધું. એટલે this is the backdrop. મારા ઘરમાં આજે પણ પપ્પા મમ્મી છે, એ લોકો તો આની સાધના ઘણા વર્ષોથી કરે છે. એટલે એ લોકો રોજ જ્યારે ઉપાશ્રય જાય ત્યારે આઈ ટોક ટુ ધેમ અને આઈ ગેટ કે ભાઈ ઉપાશ્રયમાં તમે શું સાંભળ્યું આજે. અને એવી રીતે મારે લગભગ રોજ આઈ ગેટ અ રિયલ ટાઈમ ઇનપુટ કે આજે તમે શું શીખીને આવ્યા. એટલે એવી રીતે પણ આપણે પેલું છોડમાં પાણી નાખીએ એટલે આપણે પાણી નખાય કરે રોજ. So that is really what I have been doing for all these years. હું તમને એક વાર્તા કરું. કમલા અને અમલાની કદાચ જો સ્ટોરી કોઈને ખબર હોય તો, કમલા અને અમલા છે ને એ બંને they were called the wolf girls. હવે આ બહુ વર્ષો પહેલાની વાત છે, લગભગ 1920-1925ની આસપાસની વાત છે કે ત્યારે બંગાળમાં એક અનાથાલય હતું અને અનાથાલયમાં એક મિશનરી હતા, એનું નામ હતું રેવરન્ડ જોઝેફ સિંઘ. તો એ ઓર્ફનેજને ચલાવતા હતા અને ત્યાં ગામના લોકો ગોડાપુરી કે ગોડામુરી ગામનું નામ હતું. તો એ ગામના લોકો સોરી મને આઈ એમ સીઈંગ માય સેલ્ફ સાઇડ દેટ ઇઝ Manohar, can you take me off? Right now I am seeing myself on the screen. See everybody. It is good to see. Yeah, that is better. If I see other people's faces than seeing myself talking to myself. But eventually I'll keep on keeping you on the screen. Yeah, no, I can continue to stay on the top left corner where I see myself right now. I just don't want to be front and center of the screen. That's all. Okay, it's up to you. Yeah. એટલે હવે એ ગામમાં ગોડામુરી ગામમાં જ્યાં રેવરન્ડ જોઝેફ સિંઘ હતા, તે ગામના લોકો એમને કીધું કે રાતના વરુઓ નીકળે છે અને એ વરુઓમાં 2 વરુ એવા છે કે જે ગોસ્ટ જેવા લાગે છે, કે જે they don't look like વરુ પણ they look like ghosts.
એટલે the reverend, he decides to figure out કે ઇન્વેસ્ટિગેટ કે ભાઈ છે કોણ આ લોકો આમાં. એમને શું કર્યું કે રાતના માછડો બનાવ્યો અને માછડા ઉપર એમને પોતે લગભગ 10-15 ફૂટ માછડો હતો ત્યાં જઈને બેસી ગયા ઉપર અને પછી રાતના એ જોવા લાગ્યા કે ભાઈ શું થયું. રાતના લગભગ 11-12 વાગ્યા હશે એટલે વરુઓ નીકળ્યા, એમ બધું સૂંઘી નીકળ્યા. તો એક પછી વરુ નીકળ્યા હતા. તેમાં નીકળ્યા એમાં 2 વરુઓ વરુ જેવા ના લાગે, લાંબા વાળ ખભા સુધી અને 4 પગે ચાલે પણ વરુ જેવા ના લાગે. એટલે એમને ધ્યાનથી જોયું તો એ બંને they were humans but they were crawling on fours. અને એવી રીતે દોડાદોડી કરે, એવી રીતે જે લોકો પેલું હન્ટિંગ કરવા જાય, એવી રીતે જ રો મીટ ખાય, and they were running around with the wolves. આવું એમને 2-4 વાર જોયું, રાતના ઓબ્ઝર્વેશન કર્યું. So he realized કે these were humans when they were young, they must have been abandoned. એટલે થયું હતું એવું કે આ 2 પછી તો એ લોકોએ they actually try to rehabilitate them. એટલે એ બંનેને પકડીને લઈ આવ્યા ગામની અંદર. તો ચાલે તો બંને 4 પગે જ ચાલે. એક થોડું મોટું હતું, એક થોડું નાનું હતું. એ લોકોએ નામ એને આપ્યા કમલા અને અમલા. અને they both of them they were wolves in human bodies in a sense કે રાતના એ લોકો બહુ દૂરથી જોઈ શકે. અને ઓર્ફનેજ જે અનાથાલય હતું તો 3 એકરની પ્લોટ હતો. તો 3 એકરના પ્લોટમાં ક્યાંક ખૂણામાં જો મીટ પડ્યું હોય તો એ સૂંઘી શકે અને એ લોકો એ બંને રાતના નીકળી અને મીટ ખાઈ લે. પણ they did not want to do anything with humans. So this what Reverend Joseph Singh realized કે ભાઈ they need to be rehabilitated. એટલે ધીમે તો 4માંથી 2 પગે ઊભા કરવાનું ટ્રાય કરે, એની સાથે વાતો કરવાનું ટ્રાય કરે, એને શબ્દો આપવાનો ટ્રાય કરે. તેમાં એક જે નાનું હતું ને અમલા હતી, અમલા વોઝ ધ યંગર વન. તો અમલા ડાઈડ. She could not survive because for her she was without her parents, because she was the background is that these girls were abandoned. અને વરુ, એક ફિમેલ વરુ, she adopted to these 2 kids. એને અડોપ્ટ કર્યા. અને પેલી તો જે નાની હતી એ તો ઇન્ફન્ટ હતી, તો એને ધવડાવી પણ ખરી અને ખવડાવ્યું, બધું કહીને મોટા કર્યા. એટલે they were probably about 6, 7, 8 years. એટલા ટાઈમ સુધી લોકો વરુની ટોળીમાં રહ્યા હતા. એટલે જે નાની હતી એ તો આ શોકને એબ્ઝોર્બ ના કરી શકી, નાની ગુજરી ગઈ. અને જે મોટી હતી કમલા, she had difficulty જ્યારે નાની અમલા ગુજરી ગઈ ત્યારે. પણ ઓવર ટાઈમ એને લગભગ આખું એનું તમે જો ઓનલાઈન તમે જોશો પ્રોફાઇલ તો 7-8 વર્ષમાં એને લગભગ 50 વર્ડ શીખવાડવામાં આવ્યા, જે પોતે ના બોલે પણ રિસ્પોન્ડ કરી શકે, 2 પગે ચાલી પણ શકે. પણ at the end, at age 17, she also passed away. કારણ કે even she had at the end identity crisis, જે આપણે બધા સમજી શકીએ. કારણ કે નાનપણથી એ બંને બાળકીઓ વરુઓની વચ્ચે રહી હતી અને આટલા વર્ષો વરુઓની જેમ જ એમને જીવન વિતાવ્યું. એટલે હવે જો એ મનુષ્યની આજુબાજુ રહે તો she could not really relate herself to the human beings કે ભાઈ આ હું છું કે આ મારા જેવા છે. એટલે the reason why I want to give this example is કે how would આપણે બધા વિચાર કરીએ કે એ કમલા કે અમલા એ કેવી રીતે નક્કી કરે કે એ કોણ છે. just think about this કે એ
what is their reference point? How will they be able to really confirm કે એ ખરેખર વરુ નથી, એ ખરેખર મનુષ્ય છે? હવે એક બાજુ ધારો કે એની ધાવ માતા એટલે વરુ ઊભી હોય અને બીજી બાજુ આ રેવરન્ડ જોસેફ સિંઘ ઊભા હોય, તે કોન્ફ્લિક્ટ એ કેવી રીતે રિઝોલ્વ કરે કે ખરેખર હું કોણ છું? અને the reason why I give this example is કે આપણે બધા પણ we are also wrapped around different identities. આપણા બધાની પણ ઘણી બધી આઈડેન્ટિટીઝ છે, રાઈટ? ધારો કે આપણે મનોહરભાઈ કહીએ તો કે મનોહરભાઈ એટલે કોણ? તો કે મનોહરભાઈ એટલે ગુડવિલ ઇન્ડસ્ટ્રીઝના આઈટીના I don't know what his designation is, but he is probably one of the prominent people with Goodwill who manages IT. ભૂપેન્દ્રભાઈને પૂછે તો કે ભૂપેન્દ્રભાઈ કોણ? તો ભૂપેન્દ્રભાઈ એમ કે ભાઈ હું એમના વાઈફનું નામ નથી ખબર પણ આમનો હસબન્ડ. પછી બીજું કોણ? તો કે હું આપણા બાલ્ટીમોર જૈન સંઘનો પ્રેસિડેન્ટ. પછી બીજું કોણ? તો કે મારો દીકરો જે ડોક્ટર છે, કાર્ડિયોલોજીસ્ટ છે, એનો હું ફાધર. બરાબર. હવે આમાં થાય છે શું કે તમે everybody is trying to come up with an identity which is an adopted identity. Nobody is actually giving their own identity. તમે તમારી આઈડેન્ટિટી આપો. ભૂપેન્દ્રભાઈ આમના હસબન્ડ છે, એ તો હવે 50 વર્ષ થયા, એની પહેલા શું? ભૂપેન્દ્રભાઈ આ ભાઈના ડોક્ટરના ફાધર છે, એને કદાચ 40 વર્ષ થયા હશે, એના પહેલા શું? સો યુ હેવ ટુ થિંક કે આપણે જ્યારે આપણી આઈડેન્ટિટી કે આપણી ઓળખ રજૂઆત કરીએ એની, તો what identity are you actually presenting? And is that એ ખરેખર તમારી આઈડેન્ટિટી છે કે એ ભાડુતી આઈડેન્ટિટી છે? કારણ કે આઈડેન્ટિટી એવી હોવી જોઈએ કે જે હંમેશા નિત્ય રહે. અનિત્ય હોય ને, અનિત્ય, એ આઈડેન્ટિટી ના કહેવાય. આજે તમે કલ્પના કરો કે આજે મારી નાની દીકરી છે 12 વર્ષની, તો એનો પાસપોર્ટ કઢાવ્યો હતો ને, તો પહેલો પાસપોર્ટ ખાલી 5 જ વર્ષ માટે વેલિડ હતો, કારણ કે મોઢું ચહેરો બદલાઈ ગયો. એટલે પછી કહેવાય નવો પાસપોર્ટ કઢાવો. હવે નવો પાસપોર્ટ છે એ 10 વર્ષ માટે ચલાવશે, પછી ટીનેજર થશે એટલે પછી કહેવાય નવો પાસપોર્ટ કઢાવો. ચહેરો પાછો બદલાઈ ગયો. 50-60 વર્ષ થાય પછી પાછું બદલાવવું પડે પાસપોર્ટ. What does that mean? You are just coming up with new passports with new faces, meaning even your own independent, બીજા બધાથી સ્વતંત્ર તમારી પોતાની પણ આઈડેન્ટિટી, એમાં પણ નિત્યતા નથી. એ પણ બદલ્યા કરવી પડે. આપણે લાયસન્સ લેવા જઈએ તો બદલવું પડે, થોડા વર્ષે નવું લાયસન્સ લેવા જવું પડે. સો this is where the journey begins. આપણી આજે સાધનાના માર્ગ પર આપણે જે પદાર્પણ કરી રહ્યા છે, તો અહીંયાથી શરૂઆત થાય કે હું કોણ છું. એટલે જે આપણે આપણી જાતને જીવ તત્વ કહીએ, તો જીવ તરીકે મારી આઈડેન્ટિટી નિત્ય છે, એક જીવ તરીકે. એટલે ભગવાને જે 9 તત્વ કીધા છે, 9 તત્વની એક ગાથા છે. એ ગાથા એવી છે કે જીવા જીવાય બંધોય પુણ્યમ પાપા સવોતઃ સંવરો નિજ્જર મુખો સંતે તહ્યા નવ. એટલે આ 9 છે: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આ 9 તત્વ છે. આ 9માં મૂળ 2 જ છે, જીવ અને અજીવ. સો આપણે આજે જે વાત કરીએ છીએ એ જીવ તત્વની. હવે આમાંથી અમદાવાદથી કોઈ છે આપણા ગ્રુપમાં?
જે કોઈ અમદાવાદથી હોય એ હાથ ઉપર કરી શકે. અચ્છા, સરસ. આપણે બાલવાટિકા ખબર છે? અમદાવાદમાં એક બાલવાટિકા હતું, તમે યાદ હોય તો. હા, તો હા, હવે એ બાલવાટિકા તમને યાદ હોય તો એમાં અલગ 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 પેલા અરીસા હતા. યાદ છે ને? હા, એ અરીસા હતા. હવે તમે છે ને એ જે અરીસામાં ઉભા રહો ને, તમે એવા દેખાવો. એટલે એકમાં જાડા દેખાય, એકમાં પાતળા દેખાય, એકમાં ઊંચા દેખાય, એકમાં નીચા દેખાય, અલગ 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 દેખાવ તમે. હવે કોઈ એમ પૂછે કે ભાઈ આમાંથી ખરેખર તમે કોણ? કોઈ પૂછે ને કે ભાઈ ખરેખર, કારણ કે આમાંથી એકનો ફોટો પાડીએ તો એકમાં તમે જાડા હોય, પાતળા હોય, અને ફોટા પાડીએ આપણે અને પૂછે કે ભાઈ આમાંથી તમારો કયો ફોટો છે એમ. So you will not be able to, because what has happened is the mirror has created your identity. જે અરીસો હતો એ અરીસાએ તમારી આઈડેન્ટિટી ઊભી કરી. ખરેખરમાં એ તમારી આઈડેન્ટિટી હતી નહીં. એટલે નોર્મલી કેવું હોય કે you have to work on, focus on your own identity. કે એ અરીસો એવો હોવો જોઈએ ને કે એમાં ભૂપેન્દ્રભાઈ જેવા હોય ને એવા જ દેખાય. એ અને એ પાછું એવું હોય કે બીજા બધા કન્ફર્મ કરી શકે, હા ભાઈ ભૂપેન્દ્રભાઈ આવા જ દેખાય છે. એટલે આપણે જે ધર્મનું જ્ઞાન મેળવીએ, જે આગમનું જ્ઞાન મેળવીએ, તો એમાં what is there to achieve for us is our true identity નું તમને સેમ્પલ આપે કે જો ખરેખર તમે આ છો. હવે પુરુષાર્થ આપણું એ કે કોઈ તમને એમ કે તમે આ છો અને તમને એના ઉપર શ્રદ્ધા હોય કે કારણ કે ભગવાને આગમમાં કીધું છે કે તમે આ છો, તો પછી મારે એ બનવાનું છે. એ આપણી સાધના બને. એ સાધના માટે પછી આપણે અલગ 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 સાધનો વાપરીએ. આગમનું વાંચન કરીએ કે તપશ્ચર્યા કરીએ કે ભક્તિ કરીએ, ભાવના કરીએ, જે પણ કરીએ, પણ you have to have the clarity કે ભાઈ this is who I am. હવે કોઈ પણ વસ્તુનો સ્વભાવ કેવી રીતે નક્કી થાય? આજે when I say હું કોણ છું, that means I am really trying to know મારી ઓળખાણ શું છે. તો મારી ઓળખાણ છે એ મારા સ્વભાવ પરથી નક્કી થાય, રાઈટ? એટલે ફોર એક્ઝામ્પલ કોઈ એમ કે ભાઈ મીઠું, સોલ્ટ, તો તરત જ બધાના મનમાં એક જ વિચાર આવે, ખારું. બરાબર છે? એ દેટ ઇઝ અ ગિવન. દેટ ઇઝ અ ગિવન કે ભાઈ મીઠું એટલે ખારું, એમાં કોઈ પ્રશ્ન નથી. હવે કોઈ એમ કે અગ્નિ, તો અગ્નિ એટલે ઉષ્ણતા, અગ્નિ એટલે ગરમી. બરાબર? there is no doubt about it કે the things that we mention એના ગુણધર્મ હોય કે આ જ હોય. આજે પાણી હોય તો પાણી હોય તો ઠંડુ હોય. તમે પાણીને ગમે એટલું ઉકાળો, એટ ધી એન્ડ પાણી ઠંડુ થઈ જવાનું છે. એટલે ધ નેચર ઓફ વોટર ઓર ધ ફાયર ઓર સોલ્ટ ઓર શુગર, તમે કંઈ પણ લો, એ બધાનું એક એવી આઈડેન્ટિટી હોય કે જે આઈડેન્ટિટીને આપણે નિરપેક્ષ આઈડેન્ટિટી કહીએ. નિરપેક્ષ એટલે કે એની કોઈ અપેક્ષા ના હોય, એને કોઈ રેફરન્સ ટુ કોન્ટેક્સ ના હોય. એ આઈડેન્ટિટી ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. આજે તમે મીઠું હોય તો મીઠું તમે અમદાવાદમાં હોય કે મીઠું તમે બાલ્ટીમોર હોય, ખારું ને ખારું જ હોય. મીઠું તમે 1950માં હોય કે 220માં હોય, મીઠું ખારું ને ખારું જ હોય. એટલે ક્ષેત્રની અપેક્ષા ના હોય, એને કાળની પણ અપેક્ષા ના હોય, કોઈ સંયોગોની અપેક્ષા. એટલે ધારો કે તમે મીઠું છે એ તમે દૂધમાં નાખો કે મીઠું તમે શાકમાં નાખો કે મીઠું, બધી જગ્યાએ એક જ સ્વાદ આવે, એ ખારો જ લાગે. એટલે એને કોઈ પણ સંયોગોની પણ અપેક્ષા ના હોય. એટલે એ આઈડેન્ટિટીને નિરપેક્ષ કહેવાય. નિરપેક્ષ આઈડેન્ટિટી which does not change whether it is time, whether it is place, whether it is any kind of sanyog. So what we have to use that analogy, આ દાખલો કે આ દ્રષ્ટાંત, એ આપણે આપણા ઉપર ઉતારીએ કે જીવ ઉપર ઉતારીએ કે જો હું જીવ છું તો મારા ગુણ કયા. આજે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી છે કે મારા ગુણ એમ? આજે
એક તમે તમારા જે અત્યારના ડેઝિગ્નેશન્સ છે એના ઉપરથી તમે તમારું આઈડેન્ટિટી ક્લિયર કરો કે આના ફાધર કે આના મધર કે આના હસબન્ડ કે આના વાઈફ કે અહીંના ડિરેક્ટર જે પણ હોય બધી ભાતની બહારની આઈડેન્ટિટીઝ, બરાબર? એને બાહ્ય આઈડેન્ટિટી કહીએ, બહારની. પછી આભ્યંતર આઈડેન્ટિટીઝ વિધિન. તો વિધિન એટલે હું નાનો હતો ને તો મારી આઈડેન્ટિટી હતી કે વૈભવ એટલે ગુસ્સાવાળો, બરાબર? હવે એ એવી આઈડેન્ટિટી વૈભવ એટલે અધીરું. તો એ બધા ગુણ થઈ ગયા કે દુર્ગુણ. પણ now we are talking about identity based upon the qualities. તો તમારે એ જોવું પડે કે જે ક્વોલિટી કાયમ રહેવાની હોય ને એ જ ખરેખર તમારી ડેફિનેશનમાં ઇન્ક્લુડ થઈ શકે. જે ગુણ કાયમ ના રહેવાનો હોય ને એ તમારી વ્યાખ્યામાં આવે નહીં. એટલે ધારો કે હું ગુસ્સાવાળો હતો કે અધીરો હતો, પણ જો અત્યારે ના હોઉં તો એ મારી આઈડેન્ટિટી ના ગણાય. એ તો નિત્ય હોવું જોઈએ, ઓલવેઝ રહેવું જોઈએ. એટલે હવે એના આધારે ભગવાને પાછું ઉત્તરાધીન સૂત્રમાં મૂળ પાઠમાં ભગવાને કીધું છે કે જે જીવ હોય ને એના મૂળ ગુણ કયા? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ. એયમ જીયસ લક્ષણમ. આ જીવના લક્ષણ છે. આ 6 વસ્તુ છે ને એને જીવના લક્ષણ કીધા. એટલે હવે જ્ઞાન એટલે શું? કે જે પદાર્થમાં જાણવાનો ગુણ હોય ને, ધ એબિલિટી ટુ નો, તો એને જીવ કહી શકાય. તો હવે બેઝડ અપોન ધેટ વી કેન ઇમિડિયેટલી સ્ટાર્ટ ટુ ડિસ્ટિંગ્વિશ કે ભાઈ આજે હું ટેબલ ખુરશી પર બેઠો છું એનામાં જાણવાનો ગુણ નથી. એટલે જીવ અને અજીવની ત્યાંથી ભેદરેખા ચાલુ થાય કે જેનામાં જાણવાનો ગુણ હોય ને એને જીવ કહી શકાય. પછી બીજું છે દર્શન. દર્શન એટલે શ્રદ્ધા. જેનામાં શ્રદ્ધાનો ગુણ હોય એને જીવ કહી શકાય. હવે જ્ઞાન પછી દર્શન, હવે આ બધું છે ને ઉત્તરોત્તર વધારે અઘરું થતું જાય છે, પણ they are still part of the core identity, the core definition જીવનું. પછી ત્રીજું છે ચારિત્ર. ચારિત્ર એટલે આચરણ. to be able to do things, to be able to implement. આજે જીવ છે તો એ આચરણમાં કંઈ પણ મન કે વચનથી કાયાથી એ આચરણમાં લાવી શકશે તો એ જીવનું લક્ષણ થયું. એવી રીતે વીર્ય એટલે શક્તિ. તો આપણામાં તો આનંદ શક્તિ કહે છે, તો કે વીર્ય છે એ પણ આત્માનો ગુણ છે. એવી રીતે ઉપયોગ એટલે માઇન્ડફુલનેસ એટલે એકાગ્રતા પણ જીવનો ગુણ છે. હવે અને એવી રીતે તપ કીધું, આ જે તપ છે એ પણ જીવનો ગુણ છે. એટલે આ જે છે આ મૂળ, these are the foundational qualities કે જે જીવના ગુણ તરીકે ગણવામાં આવે છે. હવે આમ તો આત્માને અનંત ગુણી આત્મા કીધું છે. હવે અનંત ગુણી એટલે કે આના સિવાય ઘણા બધા ગુણો છે. આજે ધારો કે અહિંસા, તો અહિંસા એ આત્માનો ગુણ છે, એ આત્માનો મૂળ ગુણ છે. એટલે એમાં તમે ક્યારેક હિંસા કરતા હો પણ યુ વિલ ઓલવેઝ રિગ્રેસ બેક ટુ અહિંસા. તમે હિંસા હંમેશા ના કરી શકો. એટલે કારણ કે અહિંસા છે ને એ નિત્ય છે, હિંસા છે ને એ અનિત્ય છે. હિંસા આવે અને જાય, થાય ને ના થાય. અહિંસા હંમેશા નિત્ય હોય. એટલે આમાં તમારે મેઇન શું પકડવાનું છે કે જે વસ્તુનું હંમેશા સાતત્ય જળવાઈ રહે, જે હંમેશા નિત્ય હોય ને એ જ તમારો ગુણ. જેમાં અનિત્યતા આવે ને તમારો ગુણ નહીં. પછી સત્ય, સાચું બોલવું. તે સાચું બોલવું એ આત્માનો મૂળ ગુણ છે, કારણ કે આત્માને સત્ય પ્રિય છે. એટલે તમે ક્યારેક ખોટું બોલો પણ કોઈ તમને એમ કહે કે તમારે હંમેશા ખોટું જ બોલવાનું, તો તમે હંમેશા ખોટું ના બોલી શકો. ક્યાંક તો સાચું નીકળી જાય, કારણ કે એ તમારો ડિફોલ્ટ ગુણ છે. એવી રીતે અચૌર્ય છે કે તમે ચોરી ના કરી શકો. આજે
પછી અબ્રહ્મ આવે છે. તો કે બ્રહ્મચર્ય છે એ આત્માનો મૂળ ગુણ છે. પછી અપરિગ્રહ એટલે કે લોભ ના કરે એ પણ આત્માનો મૂળ ગુણ છે. એટલે આ બધા એવી રીતે ક્ષમા એ આત્માનો મૂળ ગુણ કહેવાય. હવે તમે ક્રોધ કરી શકો, પણ કોઈ તમને એમ કે મનોહરભાઈ તમારે હમણાં ક્રોધ કરવો પડશે, ચાલુ પડી જાઓ, તો એવી રીતે ક્રોધ ના થાય. જે તમારો સ્વભાવ હોય ને એ જ તમે કરી શકો, ઇમ્પ્લિમેન્ટ કરી શકો. જે સ્વભાવ ના હોય ને એ ના કરી શકો તમે. એવી રીતે ધારો કે અહંકાર, તો હું તમને એમ કહું કે ચલો ભૂપેન્દ્રભાઈ થોડો ઈગો બતાવો, તો કે એમ ઈગો ના થાય. તમે મને એવું કંઈક ચેલેન્જ કરો તો ઈગો કાઢી શકો, બાકી આમ નામ ઈગો થાય નહીં. શું કામ ના થાય? કારણ કે ડિફોલ્ટ ઇઝ નમ્રતા. સ્વભાવ તમારો નમ્રતા જ છે. પણ થાય છે કેવું કે પેલું બાલવાટિકાના અરીસા ભવનમાં આપણે ઊભા હોઈએ ને, એટલે પછી એવો અરીસો સામે આવે અને પછી અંદરથી ઈગો બહાર નીકળે. That is a different situation. That is because we are forgetting who we are. That is why these things happen. પણ બાય ડિફોલ્ટ તમે અહંકારી નથી, એ જીવનો સ્વભાવ નથી. એવી રીતે તમે એમ કહો કે માયા કપટ, તો માયા કપટ છે એ આત્માનો મૂળ ગુણ નથી. માયા કપટ છે એ જીવ જ્યારે અમુક સંયોગોમાં મુકાય છે, when it is challenged with certain situations, ત્યારે જીવ માયા કરે કે જીવ કપટ કરે. પણ એ પણ હંમેશા ના રહે. ઇટ ડઝન્ટ કન્ટિન્યુ. માયા કપટ તમે તમારી જાતે જ આ બધી વસ્તુ કેવું છે કે તમારે જાતે યુ વિલ હેવ ટુ એક્સપિરિયન્સ ફોર યોર સેલ્ફ કે હું અત્યારે માયા કરું છું. થતી હોય છે, આપણે બધા કરતા હોઈએ છીએ કે, અને માયા એટલે કેવું કે મનમાં કંઈક બીજું હોય અને આપણે બોલીએ કંઈક બીજું. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા બેસી ગયા ઝૂમ મિટિંગમાં, પછી એમ થાય કે ક્યાં ઝડપાઈ ગયા, આમાં તો કંઈ મજા નથી આવતી. પણ હવે અહીંથી ઊભા થવાયું તો છે નહીં. ઊભા થઈશું તો આ તો યોગ્ય નહીં લાગે, અને ઇટ માઇટ સીમ દેટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, એટલે બેસી તો રહેવું પડશે. એટલે પહેલી માયા તો ત્યાંથી કે બેસી જ રહ્યા કારણ વગર. પછી આ બધું પતે એટલે થેન્ક યુ કહેવું પડશે. કંટાળી ગયા તોય થેન્ક યુ કહેવું પડે. ત્યાં પછી બીજી માયા આવી. એટલે માયા આપણે કરતા હોઈએ. આપણે ઘરે ઘણી વાર નથી હોતું, લોકો આવતા હોય, અરે અમે તમારી રાહ જોતા હતા. મને અંદર થાય કે આ ખોટા, આપણે બહાર મૂવી જોવા જવાનું હતું ને આ બેસી ગયા ઘરની અંદર, હવે આપણે ઝડપાઈ ગયા. પણ વોટ વી એન્ડ અપ ડુઈંગ ઇઝ કે આપણે થોડી માયા કરી કે ચલો બહુ સરસ તમે આવ્યા. વી ડુ ધીસ ઓફન. બટ when you do this, I think the important thing is the awareness કે અત્યારે જે થઈ રહ્યું છે એ મારા સ્વભાવને અનુરૂપ નથી. એ જે હું છું એ પ્રમાણે તો નથી જ, એ મારો મૂળ ગુણ નથી. Then what would happen is that you will actually start rectifying it. તમે એમાં કરેક્શન લાવવાનો ટ્રાય કરશો કે ના આ હવે કરવા જેવું નથી. હવે લોકો આવી ગયા છે આપણા ઘરે અને અત્યારે આપણે બહાર જવાનું હતું, પણ ચલો આવા જ સંયોગો હશે, નિયતિમાં આવું જ થવાનું હશે, કઈ વાંધો નહીં, ચલો તમે એવું કરો ને તો તમે ખરેખર સરળતાનો ગુણ ઘૂંટી શકો. અને સરળતા છે ને બહુ મહત્વની છે, કારણ કે ભગવાને છે ને આગમમાં કીધું છે કે સોહી ઉજ્જુએ ભૂયસ ધમ્મો શુદ્ધસ ચિઠ્ઠઈ. એટલે એનો મતલબ શું થાય કે જો તમારામાં સરળતા હશે ને તો જ તમારામાં ધર્મની સ્થિરતા આવશે, તો જ તમારામાં ધર્મ આવશે. જો સરળતા નહીં હોય ને તો ધર્મ નહીં આવી શકે તમારામાં. એટલે આપણા બધાની વાત છે. એટલે સરળતા અગેન આપણો મૂળભૂત ગુણ કહેવાય. એવી રીતે નિર્લોભતા. આજે ધારો કે આપણે જમણવારમાં ગયા હોય અને લાડુ હોય કે ગુલાબજાંબુ હોય કે આઈસ્ક્રીમ હોય, જેને જે ભાવતું હોય, કોઈને કચોરી ભાવતી હોય, જે ભાવતું હોય, ત્યારે નોર્મલી શું થાય કે એક વધારે લેવાઈ જાય. રિફિલ લેવા જોઈએ ત્યારે એ સ્ટેશન પર વધારે જઈએ. હવે વેન વી ડુ ધેટ, એ બેઝિકલી
લોભ છે, બરાબર? લોભ છે એ મારો ગુણ નથી, એ સમજવું પડે કે that is not who I am. Because you have to ask yourself, is this constant? Is this always going to be? Am I always going to be in this state? And if that is not true, તો તમારે એકવાર તો અંદરથી પુકાર કરવો જ પડે કે આ હું નથી, આ મારી નબળાઈ છે, એમાં વાંધો નથી કહેવામાં. યુ કેન સે દેટ. કારણ કે આપણી આ જે સાધના છે એ તો એક ભાવમાં તો એન્ડ નહીં થાય, ઘણા ભાવો કરવા પડશે. એટલે આ સાધના તો કન્ટિન્યુ છે. પણ તમે જો આ બધા બીજ વાવેલા હશે તો પછી એ બીજમાંથી કદાચ કાલે ઝાડ બનશે. પણ એ અવેરનેસ કે ધીસ ઇઝ નોટ મી બટ ધીસ ઇઝ માય વીકનેસ, અને કોઈ પૂછે તો કહેવા વાંધો કે હા ભાઈ આ મારી નબળાઈ છે, તો ત્યાં તમે સરળતાનો ગુણ તમારામાં ઘૂંટી શકો. હવે એક જે નરસિંહ મહેતાનું નામ તો બધા સાંભળ્યું હશે. તો નરસિંહ મહેતાની એક સ્તવન છે અખિલ બ્રહ્માંડમાં. સાંભળ્યું છે બધા અખિલ બ્રહ્માંડમાં? એની એક કડી છે, મને બહુ ગમે છે. એ કડી એવી છે કે વેદ તો એમ વદે સ્તુતિ સ્મૃતિ શાખ દે કનક કુંડલ વિશે ભેદ ન હોય ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂંજવા અંતે તો હેમનું હેમ હોય અખિલ બ્રહ્માંડમાં. આ અત્યારે કહેવાનો પર્પઝ શું હતો કે નરસિંહ મહેતા છે ને આપણા જૈન નહોતા, વૈષ્ણવ હતા, પણ બહુ ઉચ્ચ કોટીના સાધક હતા, બહુ જ ઉચ્ચ કોટીના. એટલે એમને જે ગુણનું જે આપણે નિત્યતાની વાત કરીએ છીએ ને, જે સાતત્ય, એમને આજે એમને જે કડી છે એમાં એમને સ્પષ્ટપણે કીધી છે કે સોનું હોય ને તો સોનું, હવે તમે કનક બનાવો કે કુંડલ બનાવો, માળા બનાવો કે ચેન બનાવો કે બીટી બનાવો, જે બનાવો એ બનાવો, બરાબર? પણ એમાં જે કોન્સ્ટન્ટ રહેશે ને એ સોનું, બરાબર? હવે આ ધારો કે મેં ધારો કે આજે આ વીટી બનાવી, આ વીટી પહેરી, this does not make it any less gold than one of you females wearing a necklace. એ પણ સોનું છે, બરાબર? એટલે what you have to know and what you have to realize is કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થાને, કોઈ પણ તમે અવસ્થામાં હો, પણ એ ગુણનું સાતત્ય જળવાઈ રહેવું જોઈએ. તમે જો સોનું હોય તો તમારે સોના તરીકે તમારે ચમકવું જ જોઈએ. પુરુષાર્થ આપણો એવો હોવો જોઈએ. આજે હું સોનું હોઉં અને હું કહું કે નિર્લોભતા મારો ગુણ છે, કે હું સોનું હોઉં અને હું કહું કે ક્ષમા મારો ગુણ છે, તો તમારે સોના તરીકે ચમકવું જ પડે. એટલે તમારે એ તમારો ગુણ બહાર ખીલાવવો જ પડે. ચેલેન્જીસ તો બહુ જ આવશે, પણ જો તમે ખરેખર જીવ હોય તો ક્ષમાનો ગુણ એ તમારો મૂળભૂત ગુણ છે. એટલે એ તમારે સરફેસ ઉપર લાવવો પડે જ પડે. એટલે એ તમે ના કરો તો તમે તમારી સાથે જ માયા કરો છો. બીજા સાથે માયા કરો કે ના કરો, તમે તમારી સાથે જ માયા કરો છો કે ભાઈ હું જે છું એ હું પોતાની જાતે જ પ્રગટ નથી થવા દીધો. Forget about somebody else. I am denying myself the opportunity to present myself to myself as to who I am. તમને બધાને સમજાય છે કે કઈ ઉપરથી જાય છે કેવું લાગે છે? ભૂપેન્દ્રભાઈ કે જેને પણ બોલવું હોય, મને સંભળાવ્યું નહીં, સોરી. હા, આપણે ભૂપેન્દ્રભાઈ અનમ્યુટ કરશું. થેન્ક યુ, સમજાય છે બરોબર. હા, ચાલો, બસ મારે ખાલી એ જાણવું, મેં કીધું કદાચ થોડું ડિફિકલ્ટ લાગતું હોય, કારણ કે આ છે ને બહુ પાયાનું છે, એટલા માટે જો કોઈને અઘરું લાગતું હોય કે એવું લાગે કે ના થોડું સિમ્પ્લિફાય કરો તો હું કરી શકું, પણ મને થયું કે આપણે હોપફુલી એવરીબડી વિલ બી એબલ ટુ પ્રોસેસ ધીસ. સરસ છે, બરાબર સમજાય છે. ઓકે, હવે આપણે પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે કે જેને આપણે આપણા ગુણ તરીકે આઈડેન્ટિફાઈ કર્યા છે, we are not being honest about it or we are not being truthful to it. એટલે હવે આમાં એક
એના ઉપર આપણે ચિંતન કરવું પડે. એટલે શ્રીમદ રાજચંદ્ર નામ બધાએ સાંભળ્યું જ હશે. તો શ્રીમદ રાજચંદ્ર છે ને, એમને એક સરસ એમની કડી છે આત્માનુભૂતિ આત્મસિદ્ધિ આત્મસિદ્ધિની એક સરસ કડી છે. એમની કડી એવી છે કે આત્મભ્રાંતિ સમરોગ નહીં, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વેદ સુજાણ, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ એટલે કે હું કોણ છું ને એની ભ્રાંતિ, એના જેવો કોઈ રોગ જ નથી. મોટા મોટો રોગ એ છે. એટલે આપણે જીવ તત્વથી ચાલુ કર્યું ને, એટલા માટે હું તમને કહું છું કે હું કોણ છું એ શરૂઆત કરીએ, પછી આપણી આગળ સાધના વધે. પણ આત્મભ્રાંતિ એને મોટામાં મોટો રોગ કીધો. સદગુરુ વૈદ્ય સુજાણ, જે ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ મોસ્ટ પાવરફુલ જે વૈદ હોય આ રોગને મટાડવા માટે, કે જે સદગુરુ કે જે તમારો રોગ મટાડી શકે. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં. હવે દવા આપે, જે પથ્ય જે એડવાઇસ આપે એ ગુરુ આજ્ઞા સમ નહીં, ગુરુ આજ્ઞા જે તમને કે એના સમ પથ્ય નહીં. પણ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઔષધ વિચાર ધ્યાન. વિચાર ને ધ્યાન તો તમારે જ કરવાનું છે. એ તો તમારા થકી જ થશે, બીજું કોઈ નહીં કરાવી શકે. એટલે આજે હું તમને આજે કહું ને, એ યુ વિલ હેવ ટુ થિંક. તમે એના ઉપર જો સતત ચિંતન નહીં કરો તો તમને એનો ખરેખર તમને એનો લાભ નહીં થાય. એટલે ઔષધ વિચાર ધ્યાન છે. આજે ભગવાને ઉત્તરાધીન સૂત્રમાં 23મું અધ્યયન છે કે જેમાં ગૌતમ સ્વામી અને કેશી સ્વામી બંને બહુ મોટા ગણધર છે. કેશી સ્વામી પાર્શ્વનાથ ભગવાનના ગણધર અને ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના ગણધર. હવે પાર્શ્વનાથ ભગવાન તો મોક્ષ નિર્વાણ પામી ગયા હતા, પણ એમના જે ફોલોવર્સ હોય તો હજી અલાઈવ હોય, તેમાં કેશી સ્વામી તો અલાઈવ હતા. તો કેશી સ્વામી અને ગૌતમ સ્વામી બંનેનો મેળાપ થાય છે. અને આપણે આ અધ્યયન લઈશું. આ અધ્યયન બહુ જ સરસ છે. ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ અધ્યયન્સ. ધીસ ઇઝ એકચ્યુઅલી વન ઓફ ધ ફર્સ્ટ અધ્યયન્સ કે જે હું મારા ગુરાણી પાસે શીખ્યો હતો. એટલે ઇટ ઇઝ ફિનોમિનલ. પણ એમાં એક કડી છે, એક એકચ્યુઅલી સ્ટેન્ઝા છે કે જેમાં એવું કહે છે, પન્ના સમીખીએ ધમ્મમ. એટલે શું? પન્ના એટલે પ્રજ્ઞા, સમીખીએ એટલે સમીક્ષા, ધમ્મમ એટલે ધર્મ. એટલે શું કે અત્યારે હું તમને જે પણ કહું છું ને, you cannot take it at face value. In fact, you don't have to just accept it. તમારી પોતાની પ્રજ્ઞાથી તમારે એની સમીક્ષા કરવી જ પડે. તમારી પોતાની પ્રજ્ઞા વાપરવી પડે, કારણ કે એ તમારા પ્રજ્ઞાના ઘોડા ઉપર ચડીને તમે આગળ જઈ શકશો. તમે મારા ઘોડા ઉપર ચડીને આગળ ના જઈ શકો. તમારી પોતાની પ્રજ્ઞા વાપરવી પડે. એટલે ભગવાને મૂળમાં કીધું છે, મૂળ પાઠમાં ભગવાનનું પન્ના સમીખીએ ધમ્મમ. એટલે તમારે તમારી પ્રજ્ઞાથી ધર્મની સમીક્ષા કરી અને નક્કી કરવાનું કે આ મને સમજાય છે, આ મને યોગ્ય લાગે છે, અને તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ભગવાન એવું નથી કીધું કે તમે એની શ્રદ્ધા ના કરો, પણ ભગવાન એવું પણ નથી કીધું કે તમે એની અંધશ્રદ્ધા કરો, કારણ કે અંધશ્રદ્ધાથી કશું થશે નહીં. યુ જસ્ટ ભગવાને કીધું છે કે ચલો ઉપવાસ કરો, એટલે તમે તો ચલો હવે આપણે ઉપવાસ કરીએ. એટલે ચાલુ કર્યું તમે ઉપવાસ, એક થઈ ગયો, બહુ સારું લાગ્યું, બીજો કર્યો, ત્રીજો કર્યો, 28 થઈ ગઈ. પછી શું? આજે જ્યાં સુધી યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ પર્પઝ. આજે ભગવાને કીધું કે તમે ઉપવાસ કરો એટલે કર્મનો ક્ષય થાય, એવું ભગવાને કીધું કે તમારા કર્મ ખપે, એવું કીધું. કર્મ કેવી રીતે ખપે? કર્મ કોણે જોયા છે? કર્મ તો કોઈને દેખાતા નથી, આપણામાંથી કોઈને કર્મ દેખાતા નથી. તો કોણે જોયું અને કોણે માન્યું કે કોણે અનુભવ્યું કે ભાઈ આનાથી કર્મ ખપે છે? હવે એની તમે તમારી પ્રજ્ઞાથી સમીક્ષા નહીં કરો ત્યાં સુધી ખરેખર જે ઉપવાસનો તમને જે ઉત્તરોત્તર લાભ થવો જોઈએ, હું એમ નથી કીધું ઉપવાસ ના કરશો, એટલે મને ખોટું ના સમજશો, પણ જે ઉત્તરોત્તર લાભ, સામાન્ય લાભ હોય, પછી એટલે એને જઘન્ય કહીએ, મધ્યમ, ઉત્કૃષ્ટ, એવા જે ઉત્કૃષ્ટ લાભ હોય
એ તમે જ્યાં સુધી ધર્મની સમીક્ષા જાતે નહીં કરો ત્યાં સુધી નહીં થાય. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ that you કોઈ પણ અનુષ્ઠાન તમે કંઈ પણ કરો તો you are constantly asking and challenging yourself, why am I doing this? What does this mean? આ મારા માટે શું કરશે? અને એ જ્ઞાન તમે જો લઈને જશો ને તમારામાં, તો એ તમારી સાથે આવશે, એ સમજણ તમારી સાથે આવશે. કદાચ આજે તમે કલ્પના કરો કે આપણામાંથી કોઈનો આ પહેલો ભાવ નથી, બરાબર છે, તો એ પણ તમે સમજી લો કે આ પહેલી વાર તમે કોઈ આ સાંભળતા નથી. એ પણ માની લો કે નવકાર મંત્ર પહેલી વાર નથી સાંભળ્યો આપણે, અનંતા ભવમાં અનંતી વાર નવકાર મંત્ર આપણે ગણ્યો છે. અનંતા ભવમાં અનંતી વાર તમે કેટલાય આગમો કંઠસ્થ કરેલા છે. ભગવાન કહે છે કે એક એક જીવે 9 પૂર્વ સુધીનું જ્ઞાન, 9 પૂર્વનું જ્ઞાન છે ને, તમને કહું કે આખી અમેરિકાની બધી લાઇબ્રેરી ભેગી કરીએ ને, એ લાઇબ્રેરી કરતા પણ વધારે જ્ઞાન 9 પૂર્વમાં આવે. 9 પૂર્વનું જ્ઞાન. આજે ગૌતમ સ્વામી પાસે 14 પૂર્વનું જ્ઞાન હતું. 14 પૂર્વનું જ્ઞાન એટલે તમે કહું કે આખી દુનિયાની, હાલની દુનિયાની જેટલી લાઇબ્રેરીઝ છે ને, એ બધી બુક્સ ભેગું કરો ને તો પણ એ જ્ઞાન ના થાય. ધીસ ઇઝ બિયોન્ડ અવર એબિલિટી ટુ કોમ્પ્રિહેન્ડ. આપણે માની પણ સમજી પણ નહીં શકીએ, પણ 14 પૂર્વનું જ્ઞાન એટલું હોય. તો હવે આપણે બધાએ 9 પૂર્વ સુધીનું જ્ઞાન અનંતિવાર ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ આપણે એ જ્ઞાન ઘૂંટીને આવ્યા છે, સમજીને બધું કર્યું છે. હવે પાછું એ નવું એકડથી ચાલુ બોલો નમો રેમતાણમ. સો યુ હેવ ટુ આસ્ક યોર સેલ્ફ, વોટ ઇઝ મિસિંગ? ઉણપ ક્યાં રહી ગઈ? હજી આ ચક્કર કેમ ચાલુ જ છે? જ્યાં સુધી એ આપણે આપણી પોતાની પ્રજ્ઞાથી સમીક્ષા નહીં કરીએ ત્યાં સુધી આપણી પ્રગતિ નહીં થઈ શકે. હમણાં હું ઘણું આગળ લઈ શકું છું, પણ કે 4:50 થઈ છે ને કોઈને પ્રશ્ન માટે હું પોઝ કરું. ઘણી વખત સમજ હોય છે પણ પાછી થોડા વખતમાં સમજમાંથી ડગી જવાય છે. સમજાઈ ગયું? આપણને ઘણી વસ્તુ સમજાય પણ પાછું એવા એટમોસ્ફિયરમાં આવીએ કે એ સમજને સાઈડમાં મૂકી દેવાય છે, અને જે પાછા આવીએ છીએ એ મૂળ તત્વ તો નથી સ્વભાવનું, પણ છતાંય થઈ જતું હોય છે. વૈભવબા તમે અનમ્યુટ કરો. હા, એમનું અનમ્યુટ નથી. વૈભવબા તમે અનમ્યુટ કરો. હજી નથી થયું. હા, નથી સંભળાતું નથી. સોરી, એટલે હવે છે ને આમાં તમારું નામ શું ભૂપેન્દ્રભાઈ? તમારા વાઈફનું નામ શું? કોકિલાબેન. હવે આમાં કેવું છે કે એવું તો બનશે જ, ફરી બનશે, એટલે વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ફેલિયર. પણ આમાં કેવું હોય કે તમે કીડીને દિવાલ પર ચડતા જોઈ છે ને? કીડી દિવાલ પર ચડે ને કેટલી વાર પડતી હોય છે? કોકિલાબેન ઘણી વાર. છતાં મહેનત નહીં છોડે. એ કીડી છે કદાચ 100 વાર પડે નીચે, પણ એને ખબર ને કે ઉપર ગોળનો કણ છે, તો કીડી ગોળનો કણ લેવા જાય જ. 100 વાર પડે ઉપર નીચે તો પણ લેવા જાય. તેનો મતલબ શું થયો કે આજે કીડી કે જેની પાસે મન નથી, બરાબર, કીડી પાસે મન નથી, છતાં પણ એની પાસે એ વીર્ય અને એ પુરુષાર્થ છે, વિચ મીન્સ કે આપણે સંયોગો એવા હોય તો પહેલા તો એ કહેવું પડે કે મારા પુરુષાર્થની કમી છે કે મારી સમજણની કમી છે. કારણ કે છે ને ભગવાને છે ને કોકિલાબેન 4 વસ્તુ કીધી છે. 4 આ ઉત્તરાધ્યન સૂત્રનું 3જું અધ્યયન છે કે જે વન ઓફ ધ ફાઉન્ડેશનલ અધ્યયન કહેવાય છે, કે જે ભગવાને 4 વસ્તુ દુર્લભ કીધી છે. સૌથી પહેલા કીધું મનુષ્ય ભવ, એ દુર્લભ. પછી કીધું છે કે તમને સાચું જ્ઞાન, એ દુર્લભ. પછી એ જ્ઞાન મળે ને તો જ્ઞાન ઉપર શ્રદ્ધા. ભગવાને શ્રદ્ધા તો શ્રદ્ધા પરમ દુર્લભ, ભગવાને તો શ્રદ્ધાને પરમ દુર્લભ કીધી છે. અને શ્રદ્ધા થાય ને તો પછી વીર્ય, મિનિંગ કે પછી એ પ્રમાણે ફોલો કરવું, એને એનાથી બધા દુર્લભ કીધું. હવે 4 વસ્તુ ઉત્તરોત્તર દુર્લભ થતી જાય છે.
એટલે તમે મનુષ્ય બહુ હોય, તમને જ્ઞાન છે કે મારે આમ કરવાનું છે, પણ તમે સમજી લેજો કે ત્યાંથી અહીંયા જમ્પ કરવું ને એ બહુ અઘરું છે, અને પછી ત્યાંથી અહીંયા જમ્પ કરવું વિચ મીન્સ કે મને શ્રદ્ધા છે કે મારે ક્રોધ નથી જ કરવાનો, પણ ક્રોધ નથી કરવાનો અને ક્રોધ નહીં કરવો એને ભગવાને ઉત્તરોત્તર દુર્લભ કીધું છે. ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ. સો વોટ યુ ટુ નો ઇઝ કે એનામાં ભગવાને એમના જ્ઞાનમાં જોયેલું છે કે આ કઈ સહેલું વસ્તુ નથી, આ સહેલી વસ્તુ નથી. આ છે ને બેન કેવું છે કે પ્રવાહની ઓપોઝિટ ડિરેક્શનમાં જવાનું છે, પ્રવાહની ઓપોઝિટ ડિરેક્શનમાં. એટલે તમે પ્રવાહની ઓપોઝિટમાં જાઓ શક્તિ તો જોઈએ. બહુ રેઝિસ્ટન્સ આવશે, પણ એના વગર તો છૂટકો જ નથી. એટલે એ પુરુષાર્થ તો કરવો પડે બેન, ખાલી આપણે જોવું પડે. અને આમાં ઘણી વાર શું થાય કે જેટલી સમજણ પાકી થાય ને એટલો પુરુષાર્થમાં બળ વધારે આવે. અને બીજું ભગવાન એવું કીધું છે કે તમને કદાચ એવા સંયોગો આવે ને કે જેમાં તમે એવું લાગે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ, મારે ગુસ્સો કરવો, તમે એમ કહો કે મારે ગુસ્સો કરવો છે કે મારે આવું બોલવું છે, પણ તમે ખાલી એ વખતે તમારા ઉપર સંયમ રાખો ને તો ભગવાને શું કીધું છે કે તમે કરણ સચ્ચે કરણ સત્યમ જણાય, જે સાચું કરે ને એને સાચું કરવાની શક્તિ મળે. હવે આ વસ્તુ છે ને ગુજ્જો, આ ગુજ્જો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે સાચું કરે ને એને સાચું કરવાની શક્તિ મળે. ટ્રાય કરે. મતલબ શું થયું બેન કે તમે એમ કહો કે મારાથી થતું નથી એટલે હું કરતી નથી, એવું નહીં. ભગવાને કહ્યું છે તમે કરશો ને તો થવાની શક્તિ આવશે. બરાબર છે. એટલે આ આખું ઓપોઝિટ છે. લોકો એમ કે મારાથી તો 4 માઇલ ચલાય જ નહીં, તો ભગવાને કહ્યું કે તમે જો ચાલવાનું ચાલુ કરશો ને તો 4 માઇલ ચલાઈ જશે. કરવાથી કરવાની શક્તિ આવે. એટલે ગીવઅપ ના કરાય, થોડું તો કરવું જ પડે. એમ કે મારે 4 શબ્દો સંભળાવા છે તો 2 માં અટકી જજો. નહીં તો એમ કહો કે આજે મારે છે ને ગુસ્સો કરના પચખાણ છે, કાલ સવારે ગુસ્સો કરવા આવીશ તમારી પાસે, કાલે મળી લઈશ, એવું કરજો. એ બહુ છે ને શાંતિથી સમજાવી દેવાનું, ગુસ્સો કર્યા વગર શાંતિથી એ જ વસ્તુ ક્લિયર કરવાની. આમાં છે ને કોકિલાબેન કેવું છે કે જે તમારો જે નિત્યનો ગુણ છે ને એ તમારી રક્ષા કરવા આવશે. એટલે શું, તમે એમ કહો ને કે આજે મારે ઉપવાસ નથી, પણ આજે ખાવાનો ઉપવાસ નથી, પણ મારે આજે ગુસ્સો કરવાનો ઉપવાસ છે, કાલે સવારે જોઈ લઈશ. પણ બેન કાલે સવારે ગુસ્સો આવે જ નહીં, કારણ કે તમારો જે ક્ષમાનો સ્વભાવ છે ને એટલા ટાઈમ સુધીમાં એટલો બધો ઘૂંટાઈ ગયો હોય ને ગુસ્સો આવે જ નહીં. એટલે ઘણી વાર અમારે તો જે હું જેની પાસેથી શીખતો ને મને એમ કે તમે કદાચ ખાવાનો ઉપવાસ ના કરશો, ગુસ્સાનો ઉપવાસ કરો. બહુ જરૂરી છે. આજે એક દિવસ ગુસ્સાનો ઉપવાસ કરો, એવું કરો. આજે તમે કહો ને આજે કોઈ એમ કે આજે એક દિવસ વોટ્સએપનો ઉપવાસ કરો, જો કેવું થાય છે, ઊંચા નીચા થઈ જાય લોકો. એક દિવસ વોટ્સએપનો ઉપવાસ કરવાનો હોય તો એના હું ખાઈશ નહીં તો ચાલશે, પણ વોટ્સએપનો ઉપવાસ નહીં થાય. થતું હોય છે ને થોડી વાર વોટ્સએપ એટલે ખંજાળ આવે એવું, થોડી વાર વોટ્સએપ જોવું પડે કે શું આવ્યું. પણ લેડીઝ ને શું કામ ગુસ્સો કરવા, ઘર આડું થઈ જાય ચારે બાજુ. પણ બેન આમાં કેવું છે કે આપણે આ બધું છે ને આપણી દ્રષ્ટિ જે ધ્યેય છે ને એના તરફ રાખવી જ પડે. જે વોટ વી રિયલી વોન્ટ ટુ અચીવ એ આપણે મિસ ના કરી શકીએ. કારણ કે આ બધા સંયોગો આપણને ચેલેન્જ કરશે, પણ ત્યાં સુધી તો આપણે પહોંચવું જ પડશે. સોરી, આમાં છે ને એક સાધનાબેન અને વેન્દ્રબેન એક ક્વેશ્ચન છે, ભવી અને અભવી જીવ. હવે છે ને એક વસ્તુ જાણી લેવાની કે ભવી કરતા અભવી ઘણા ઓછા, ભવી જીવ બહુ વધારે છે. ભવી જીવ એટલે કે જેનો કોક સમયે ક્યારેક મોક્ષ થશે, ક્યારેક મોક્ષ. અભવી જીવ હોય ને એનો મોક્ષ ના થાય, એનો ક્યારેય મોક્ષ ના થાય. એ કેવું, એનું એક્ઝામ્પલ કેવું છે બેન કે ધારો કે બીજ હોય ને, તો એ બીજ ધારો કે સડેલું બીજ હોય, એ સડેલું બીજ હોય તમે જ્યારે જમીનમાં વાવો ને તો એ સડેલું બીજમાંથી કોઈ દિવસ વૃક્ષ થઈ ના શકે, કે એમાંથી છોડ થાય જ નહીં. બીજ જેવું જ લાગે, એકદમ સરખું જ હોય, 2 બીજ સરખા જ હોય, પણ જે બીજ સડી ગયું હોય ને અંદરથી એ બીજ કોઈ દિવસ ઝાડ ના બને. એટલે એવી જ રીતે જે અભવી જીવ હોય ને એ આપણા જેવો જ હોય, આપણે જેવો જ લાગે, બધું જ આપણે જેવું હોય, પણ એની અંદર જે કોર, એના કોરમાં છે ને કોઈ દિવસ મીઠા તો જાય જ નહીં, સાચી સમજણ એનામાં આવી જ ના શકે. અને જ્યાં સુધી સાચી સમજણ આવે નહીં ત્યાં સુધી આપણી પ્રગતિ થાય નહીં.
think it's time's up, right? આપણે 5 વાગી ગયા ને. No, you can go ahead. We can Carry on. extend. We can extend. એટલે ભવ્ય અને અભવ્યમાં આ મેઇન ડિફરન્સ છે કે જે જીવ ભવી હોય એ ખોટી સમજણ એટલે મિથ્યાત્વ, જેને ખબર ના આવે એને કહું, ખોટી સમજણ એટલે મિથ્યાત્વ અને સાચી સમજણ એટલે સમ્યક્ત્વ, બરાબર, અથવા સમકિત એટલે સાચી સમજણ અને ખોટી સમજણ એટલે મિથ્યાત્વ. જે અભવી જીવ હોય ને એ કોઈ દિવસ મિથ્યાત્વથી બહાર નીકળી જ ના શકે, એનું સીડ જ બળેલું છે. અને ધેટ ઇઝ ઇટ. અને એવું પણ કોઈ દિવસ ના બને કે ભવી કોઈ દિવસ અભવી ના થાય અને અભવી કોઈ દિવસ ભવી ના થાય. ભવી હંમેશા ભવી જ રહે અને અભવી હંમેશા અભવી જ રહે. એનો મતલબ કે ભવીનો અનંતકાળમાં ક્યારેક તો મોક્ષ થાય જ, અભવીનો અનંતકાળે ક્યારેય મોક્ષ ના થાય. એટલે જેવી રીતે સડેલું બીજ છે, એ સડેલું બીજને તમે ગમે એટલું પાણી નાખો, સોઇલ નાખો, ફર્ટિલાઇઝર બધું નાખો, એમાં કોઈ દિવસ એમાં ઝાડ ના થાય. એવી રીતે અભવી જીવમાં પણ એવી રીતે સમજવાનું. હા બોલો. હા, તો વૈભવભાઈ, મારો છે ને તે વેરી બેઝિક મારો ક્વેશ્ચન છે કે હું કોઈને કહું કે આ 9 તત્વ, પણ 9 તત્વ શેના? યુનિવર્સના, આત્માના? તમે આ જે ક્લાસિફિકેશન આપણે કરીએ છીએ એ 9 તત્વ શેના તત્વો છે? હા, 9 તત્વમાં છે ને બેન, આપણે if you look around, there are only 2 things, કાં તો લિવિંગ અને કાં તો નોન લિવિંગ. બે જ વસ્તુ છે, રાઈટ? એમાં કોઈ ત્રીજું તત્વ છે જ નહીં. એટલે હવે એ જે 9 તત્વ છે એમાં લિવિંગ અને નોન લિવિંગ, અને the reason why living and non-living intersect, or why they coexist, or why they get into each other's way, એ 9 તત્વોમાં આવે. એટલે ધારો કે હું તમને કહું કે જીવ છે તો આપણે જીવમાં આવીએ, બાકી બધા અજીવમાં આવે. હવે જ્યારે જીવ છે એ કંઈક સારું કર્મ કરે તો એને પુણ્ય મળે, તો પુણ્યના કર્મ ખેંચે. જ્યારે એ ખરાબ કરે તો એ પાપના કર્મ ખેંચે. તો એ ખેંચે પછીનો બંધ થાય. એટલે જીવ અજીવ પુણ્ય પાપ બંધ, બરાબર. અને એ જે ખેંચાવાની પ્રક્રિયા છે ને, that is coming to you, or that which you are attracting towards you, એને આશ્રવ કહેવાય. એટલે એ 6 થયું: જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ. હવે તમે જ્યારે એ બંધ કરો, તમે જ્યારે તમારા સ્વભાવ પ્રમાણે બિહેવ કરો, તો એ આશ્રવ જ્યારે બંધ થાય ને એને સંવર કહેવાય. પછી તમે જ્યારે કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા કરો તો એ જે તમે કર્મ જે પહેલા ખેંચેલા હતા એ કર્મ જે તમારામાંથી ખરી જાય એને નિર્જરા કહેવાય. અને જ્યારે બધા કર્મ ખપી જાય ત્યારે જે જીવને પ્રાપ્ત થાય એને મોક્ષ કહેવાય. હા, એટલે આ છે ને, ધીઝ આર બેઝિકલી તત્વને 9 પ્રિન્સિપલ્સ ઓફ જૈનિઝમ કહીએ છીએ. કે હવે તત્વનું છે ને એક્ઝેક્ટ ટ્રાન્સલેશન નથી, કારણ કે તત્વ જેવું I cannot use the word thing because it's not a thing. એટલે અમુક આપણા શબ્દ એવા હોય છે ને કે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન ના થઈ શકે, કોઈ કમ્પેરેટિવ વર્ડ જ નથી. પણ these are considered to be universal laws or universal principles. And now tattva is considered to be one of the universal principles. તો આપણા જૈન ધર્મમાં જે 6 તત્વો વિધા છે ને કે જેનેથી યુનિવર્સ બનેલું છે, છ દ્રવ્ય. હા, 6. ઓલા હિન્દુ ધર્મમાં એને પંચ મહાભૂતા કહે છે, જ્યારે આપણે જૈન ધર્મમાં 6 કહે છે. તો when we talk about 9 તત્વ, તો એમાં મેટર અને કોન્શિયસનેસ કે આત્મા કે જે શબ્દ વાપરીએ એના સંબંધ માટે આ 9 તત્વો તમે જે આ બધું ગણાવ્યા 9, તો what I am understanding કે એનો જે સંબંધ છે મેટર, એટલે પાપ પુણ્ય એ બધા આપણે એક જાતનું મેટર જ આત્મા તત્વમાં આવ્યું ને, પછી એના પછી બંધ, આશ્રવ, નિર્જરા, વોટેવર. એટલે એ બેનો જે સંબંધ છે એની લક્ષણો બન્યા છે, એટલે 9 તત્વની રીતે સમજાવવામાં આવ્યું છે. Am I right? That way do I have to? એ જે છે ને, તમે જે પંચ કહો છો ને, પંચ મહાભૂતની વાત કરો છો તમે, રાઈટ? તમે પંચ મહાભૂતની વાત કરો છો ને? પંચ મહાભૂત અને આપણે જૈન ધર્મમાં 6 કે છે ને, એ અલગ સ્થિતિ સહાયક ને મેટર ને આત્મા ને જે કાળ આપણામાં એ છે ને બેન, અલગ અલગ વસ્તુ છે.
પંચમહાભૂત અને આ છ આપણા જે ધર્માસ્તિકા અધર્મસ્તિકા જે છ દ્રવ્ય છે ને બેન અલગ અલગ વસ્તુ છે. જે પંચમહાભૂત છે ને એમાં તો અગ્નિ, વાયુ, પાણી જે બધા છે ને પૃથ્વી એ બધા પંચમહાભૂતમાં આવે છે. અને આપણે તો એ બધા જીવ તત્વ ગણાય. એ તત્વની સાથે કોઈ પણ મેળ જીવ નથી. છે, પાણી પણ જીવ છે, અગ્નિ પણ જીવ છે, વાયુ પણ જીવ છે, વનસ્પતિ પણ જીવ છે. એટલે આપણે તો જીવમાં આવે એટલે એ સોરી આકાશ જીવ નથી. આકાશ એક છ દ્રવ્યમાં આવે પણ બાકીના જે ચાર છે ને એ તો જીવમાં આવે બેન. એટલે પંચમહાભૂત અને છ દ્રવ્ય એ બંને અલગ અલગ પ્રિન્સિપલ્સ છે. ઓકે, આઈ જસ્ટ યુઝડ પંચમહાભૂત કારણ કે હિન્દુ ધર્મમાં એવી રીતે સમજાવવામાં આવે છે. પણ બરાબર. આનો જે છ તમે કહો છો ને, જે બેઝિક તત્વ કે આખું યુનિવર્સ હું સમજ્યું કે આ છ નું બનેલું છે, રાઈટ? આ છ આવે એમાં તો જે આપણે જે હમણાં જે આપણે વાતો કરી આ બધી 9 તત્વની, એમાં તમે જુઓ, તમે જે રીતે મને અત્યાર સુધી સમજાવ્યું તો એમાં મેટર એક આવ્યું અને આત્મા આવ્યો. અને એ બેના સંબંધના જુદા જુદા ભાગ પાડ્યા, રાઈટ? એ બરાબર છે. હા, એટલે એ જ હું સમજવા માંગતી હતી કારણ કે તમે કોઈ પણ વસ્તુને જુદી જુદી રીતે સમજાવી શકો, રાઈટ? અને 9 તત્વ એક વસ્તુ છે પણ એનો બેઝ શું એ મારે સમજવો હતો. સેના અનુલક્ષીને લોકોએ 9 માં એનું વિભાજન કર્યું છે. બરાબર છે. Okay, all right. I understood that part. અચ્છા, છે બીજા કોઈને કોઈ પ્રશ્ન? Vaibhava, you explained the basics very well. I truly appreciate it. Thank you very much. Oh, you're welcome. Yes, no problem. અને આપણે કન્ટિન્યુ કરીશું હજી. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ટાઈમ અને વૈભવભાઈનો આપણે પરિચય થોડો લેટ થયો છે પણ છતાંય હજી આપણે કન્ટિન્યુ રાખીશું. અને બધાને એવરી વીક મળીએ અને ઓલ્ટરનેટ વીક રાખવું હોય એટલે બધા જોડે વાત કરીને નક્કી કરી લઈએ અને તમારી જોડે પહેલા વાત કરીશું. I suggest we do every week because જો every week નહીં કરો તો વચમાં લોકોની લિંક તૂટી જશે. એટલે because I did it continuously for a whole month, this whole month and a half. છેલ્લા 1.5 મહિનાથી હું મહારાજ સાહેબને ઇન્ડિયાથી સાંભળું છું, નમ્રમુનિ મહારાજ સાહેબને. અને એને લીધે મારામાં ઘણી બધી મારી સમજણમાં અને મારી પ્રવૃત્તિમાં ઘણો બધો ફરક આવી ગયો. તો જો તમે આપણે કન્ટિન્યુઅસ કરીએ તો એના લીધે ઘણો ફરક પડશે બધાને. એનો મને અનુભવ જે થયો છે છેલ્લા 1.5 મહિનામાં, અમે તો તૈયાર જ છીએ. it is not comparable. મેઇન છે કે વૈભવભાઈની અનુકૂળતા હોવી જોઈએ. See, one of the things, let me just explain one thing, please. We all have time for WhatsApp. We all have time to eat. We all have time to sleep. We can make 1 hour every week to do this. If we don't, then we are going to continue. ચક્કર આપણું ચાલુ જ રહેશે. જો આપણે ચક્કર રોકવું હોય તો આપણે પુરુષાર્થ કરવો જ પડશે અને આપણા પુરુષાર્થને આપણે આગળ લાવવો જ પડશે. So એ પુરુષાર્થ જો આપણે નહીં કરીએ તો આપણે આગળ વધવાના જ નથી. Very well said, જીતુભાઈ. So we have to do that પુરુષાર્થ. I have committed myself to do the પુરુષાર્થ અને મારો ધીમે ધીમે પ્રગતિ મારામાં થઈ રહી છે. હવે કેટલી થઈ મને પોતાને I am trying to evaluate, but it's at this stage it is impossible. But I am working on it. And you are satisfied. You are satisfied with that. હું બધાને એમ સજેસ્ટ કરું છું કે કન્ટિન્યુ કરો તો તમને જે વધારે જાણવા મળશે એમાં તમને વધારે પુરુષાર્થ કરવાનો બળ મળશે. That is what I am saying. સાધનાબેન અને વિરેન્દ્રભાઈના તરફથી પ્રશ્ન છે ને બેન, આ કદાચ સાધનાબેનનો હશે પ્રશ્ન. આમાં છે ને બેન, આ પ્રશ્ન થાય ને અને જો એમાં થોડુંક અંદર આપણને ગભરામણ થાય ને, that itself indicates કે તમે ભવી હોય. કારણ કે અભવીને છે ને ડંખ જ ના હોય, અભવીને એવો ડંખ ના હોય. એટલે જ્યારે ખાલી એવું વિકલ્પ આવે કે આ ક્યાં સુધી ચાલશે, કે મારું શું થશે, કે મને ખરેખર સાચી ધર્મને સમજણ આવશે કે નહીં, હું પ્રગતિ કરી શકીશ કે નહીં, એવા બધા જો વિકલ્પ પણ આવતા હોય ને બેન, એ ઇટસેલ્ફ ભવીના લક્ષણ છે. એટલે I have gone through this exercise myself when I was young. And you have to be the very reason why you are here, and the question about this itself
શુડ કમ્ફર્ટ યુ કે ના આ ભવિના લક્ષણ છે, કારણ કે અભવિને આવો વિકલ્પ ના આવે. બાકી ભૂપેન્દ્રભાઈ, મને અત્યારે તો હું તમને આપણે એમ કરીએ કે રવિવાર રાખીએ. જો મને ક્યારેક નહીં ફાવે એવું હોય તો આપણે મે બી કોઈ બીજા દિવસે ગોઠવી દઈશું. પણ જીતુભાઈ ને જીતેન્દ્રભાઈ, આપણે એમની વાત સાચી છે, આપણે વી કેન કન્ટિન્યુ ધીસ, કારણ કે આમ તો આજે મેં છે ને થોડીક નોટ્સ લખી હતી કે મારે શું શું કવર કરવું, પણ મારું તો આજનું પણ કવર નથી થયું હજી. કારણ કે એટલે આ તો હજી નેક્સ્ટ ટાઈમમાં જ આ જ કન્ટિન્યુ થશે. કારણ કે મારે છે ને બીજું શું છે કે આમાં પ્રેક્ટિકલ કરવા માટે બે વસ્તુ સાથે કરવી પડે, એક સ્વાધ્યાય અને ધ્યાન. એટલે આઈ વોન્ટેડ ટુ, અને હું પોતે ટાઈમ મેનેજ ના કરી શક્યો, મારે છે ને થોડું ધ્યાનનું વાત કરી હતી બધા સાથે કે તમે કેવી રીતે આ વસ્તુને તમારા ડે ટુ ડેમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. પણ આપણે આ નેક્સ્ટ ટાઈમ કરીશું, પણ વિલ કન્ટિન્યુ. અને જ્યારે એવું કંઈક લાગશે કે નહીં થઈ શકે તો હું તમને જણાવીશ કે આ મને રવિવારે નહીં થઈ શકે. બરાબર? હું છે ને તમારી સાથે ફોનથી વાત કરી અને આપણે દિવસ અને ટાઈમ નક્કી કરીશું જે તમને અનુકૂળતા વાળો હોય. અને અમે લોકો તો વી હેવ ટુ ફોલો વોટ એવર તમારી અનુકૂળતા. આપણે રવિવારનું અત્યારે 4 વાગ્યાનું બરાબર છે અત્યારે. અને ઇનકેસ જો કોઈ એકાદ રવિવારમાં નહીં ફાવે ને તો હું તમને પહેલેથી કહી દઈશ કે મને અમુક રવિવાર નથી ફાવે. ચોક્કસ. બરાબર ને? ચોક્કસ. ચલો, કઈ બોલાવ પૂછું થઈ ગયું તો મિચ્છામી દુક્કડમ. ના ખૂબ જ આનંદ થયો અને 1 કલાક ક્યાં નીકળી ગયો ખ્યાલ પણ નહીં આવ્યો. જાણવા મળ્યું, ઘણું શીખવાનું છે અને બસ એમાં થોડું અમે ધ્યાનથી શીખીએ. પાયો નખાય છે અત્યારે, લાગે છે કે પાયો નખાય છે. હા, બસ ત્યાં પાયો નખાઈ રહ્યો છે, તૈયાર થાય છે. ચાલો, બધાને જય જીનેન્દ્ર. ખૂબ જ આનંદ થયો. ઉપસર્ગ ક્ષમયાંતિ વિઘ્ન વલ્લય પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનેશ્વરે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસન. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.